તો મિત્રો કાકા આપણી સાથે જોડાઈ ગયા છે. એમનું પહેલા તો નામ જાણી લઈશું અને કેટલા વર્ષથી આ કામ કરે છે, બેટ બનાવવાનું શું કામ કેટલા વર્ષથી કરે છે અને તેનાથી તેમનું શું કામ ચાલે છે એ પૂછી લઈએ. પછી બેટ વિશે વાત કરીશું અને કેટલા સમયથી આ ધંધા સાથે તેઓ સંકળાયેલા છે એ જોઈ લઈશું. તો કાકા પહેલા તો તમારું નામ જણાવી દેજો. અને મોહનભાઈ થોરી. શું નામ? કનુભાઈ મોહનભાઈ થોરી. તો મિત્રો કનુભાઈ મોહનભાઈ થોરી જે હાલોલમાં છે. અત્યારે આપણે હાલોલ થી વાત કરી રહ્યા છીએ, હાલોલ પંચમહાલ. અને બેટ બનાવવાનું કામ અહીંયા ઘણા બધા ઘર છે, ત્યાં નાના પાયે હોય કે મોટા પાયે બધા તેઓ કામ કરે છે બેટનું. અને આપણું બેટ જે હાલોલમાં બનેલું બેટ ગુજરાતના હરેક ખૂણે જાય છે. હોલસેલ હોય, રિટેલ હોય કે મેળામાં વેચાતા આ લાકડાના બેટ હૈદરાબાદ હોય, ઝારખંડ હોય, યુપી બિહાર હોય કે રાજકોટ સાઈડ અથવા સૌરાષ્ટ્રમાં ગમે તે જગ્યાએ બોમ્બે સુધી આ બેટ આપણું પહોંચે છે. તો કાકાને પૂછી લઈએ કે આ બેટ સાથે તેઓ કેટલા વર્ષથી જોડાયેલા છે. તો કાકા આ બેટ સાથે આપણે કેટલા વર્ષથી જોડાઈ ગયા છો તમે, અને એક બેટ પાછળ લાગત શું છે, મહેનત શું છે એ બતાવશે કાકા. બચપનથી જ કરું છું આ. બરાબર. મારા બાપ દાદાનો ધંધો જ છે. તો મિત્રો બાપ દાદાના ધંધા સાથે સંકળાયેલા છે કાકા, અને બાળપણથી તેઓ આ બેટનું કામ કરે છે. બેટ સાથે બીજી પણ ઘણી બધી તેઓ આઈટમો બનાવે છે. અને બેટ તમારું કઈ કઈ જગ્યાએ જાય છે ત્યારબાદ બતાવીશું આપણે એક બેટનો ખર્ચો. બોમ્બે, પુના, હૈદરાબાદ, નાસિક, ઇન્દોર, ભોપાલ હરેક જગ્યાએ જાય છે. મિત્રો દરેક રાજ્યમાં કાકાનું બેટ જાય છે. કાકાને ઘણી બધી આ બેટ પાછળની મહેનત છે, ઘણો બધો સમય વિતાયો છે બેટ પાછળ. 20 થી 20 વર્ષ સુધી તો હૈદરાબાદમાં કામ કરીને આવ્યા છે કાકા બેટનું. અને અહીંયાથી તેઓ પોતાના હાથે પોતે મેન્યુફેક્ચર કરે છે. સ્ટોક પણ બતાવી દઈશું. અને હવે પૂછશું કે એક બેટ પાછળનો ખર્ચો કેટલો લાગે છે. એક પીસ જો સાઈઝ પ્રમાણે 4 નંબર હોય, 6 નંબર હોય, એ પ્રમાણે સાઈઝ હોય છે. તો એક બેટ પાછળનો ખર્ચો કાકા કેટલો લાગશે? 120 રૂપિયા લાગે છે નાના બેટના. નાના બેટ 4 નંબર. 4 નંબર બેટ 120 રૂપિયા. લાકડું કઈથી ખરીદો છો અને લાકડા ઉપર પ્રોસેસ જે થાય છે એ મહેનત પણ જણાવી દો. આ મોટા જે છે 150 સુધી થાય છે. બરાબર. મોટા બેટ નો 150 ની લાગત આવે છે. નાનામાં જેટલી નાની સાઈઝ હશે થોડું 10-20 રૂપિયા પ્લસ માઇનસ રહેશે. પણ લાકડું કયા ઝાડનું વપરાતું હશે એ પણ જણાવી દેજો. આ લાકડાનું નામ છે અરડુસો. અરડુસો જે કદાચ બીજા રાજ્ય વાળાએ ન જોયો હોય પણ લગભગ ગુજરાતીઓને તો ખબર જ હશે કે અરડુસાનું લાકડું ફેમસ છે બેટ માટે, કારણ કે વજનમાં ઓછું હોય છે અને મજબૂતી થોડીક સારી આવે છે, એટલે અરડુસો ખાસ આમાં વપરાય છે. તો કાકા કોઈ સ્પેશિયલ બેટ તમારી જોડે જે કદાચ બનાવવું હોય જે સારા લાકડાની અંદરથી વજન વાળું કે કોઈ પ્રોફેશનલ રીતે બેટ બનાવશે તો બનાવી આપશો ને? હા, બનાવી આપે. તો કાકા જોડે જો તમે આવો અને સ્પેશિયલ બેટ જો તમારે બનાવવું હોય જે મેચિસ પર રમી શકો, ટેનિસ છોડીને અનેક પ્રોફેશનલ બેટ પણ કાકા બનાવી શકે છે. અને એ બેટોની પેટર્ન પણ તમને અહીંયા જોવા મળશે મારા હાથમાં. જે આ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પેટર્ન વેચાય છે તેવી કાકા બનાવે છે. તો અનેક પેટર્ન છે કાકા જોડે. અને કાકા જે વર્ષોથી કામ કરે છે એમનો અનુભવ એટલો છે બેટ પ્રત્યેનો, અને લાગણી એટલી છે. અને લગભગ એક નાના બેટ થી શરૂ કરીને મોટા બેટમાં ક્રિકેટમાં હાઈ લેવલ સુધી જઈએ તે સુધીના બેટ કાકા બનાવી આપશે. તો કાકાનો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે ઉપર મળી જશે, નામ સાથે, એડ્રેસ સાથે. અને કાકાનો તમે જો મુલાકાત લેવી હોય તો પણ આવી શકો છો. અને હોલસેલ રિટેલ ભાવમાં તમને અહીંયાથી બેટ મળી જવાના છે. તો તેમનો નંબર હું ડિસ્ક્રિપ્શન બોક્સ અને ડિસ્પ્લે ઉપર તમને જોવા મળી જશે. તો ફટાફટ ભાઈ કોન્ટેક્ટ કરજો, આ બેટ તમારી સુધી પહોંચી શકે છે. એડ્રેસ સતી તલાવની થોડી વાર. એડ્રેસ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લખી દઈશ, કમેન્ટ કરજો, મળી જશે. અને હવે આપણે બીજી એક આઈટમ જોઈએ જે કાકા નાના બાળકો માટે બનાવે છે. તો બાજુમાં રહેલી ગાડી જે આપણને પણ બાળપણની યાદ દિલાવી જશે, કારણ કે કોઈ બાળક એવું ગામડાનું બાકી નહીં હોય જે આ ગાડીથી રમીને મોટું નહીં થયું હોય. તો આ ગાડી લગભગ નાના બાળકોમાં ફેમસ હોય છે અને કાકા તે બનાવે છે અહીંયા જ. અને ગાડીનું મેન્યુફેક્ચર પણ અહીંયા છે. તો ઘણા બધા નાના મોટા મેળામાં આ ગાડી વપરાય છે. તો ગાડીથી પણ કોઈનું જો ઘર ચાલતું હોય ને તો ભાઈ ગાડી માટે પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો.
તો કાકા ગાડી વિશે તમે જણાવો, શું તમારી યાદો છે, શું મહેનત છે, અને તમે આ ગાડી કઈ કઈ જગ્યાએ વેચો છો? આ પાવાગઢ, ખાસ તો પાવાગઢમાંથી પાવાગઢમાંથી, સાવલી, પછી આ કમરગોડા, સાવલી, કોઈ પણ મેળા હોય, જે મેળા હોય તે જઈએ છે. બરાબર, મેળા હોય કે અલગ અલગ જગ્યાએ અમુક સમારોહ થતા હોય, એમાં બજારમાં, માર્કેટમાં બધી જગ્યાએ આવી નાની ગાડીઓ મળે છે. અત્યારે તો પ્લાસ્ટિકનો જમાનો છે, પ્લાસ્ટિકની ગાડીઓ અને પ્લાસ્ટિકના રમકડા તમે કદાચ તમારા બાળકોને લઈ આપતા હશો, પણ કાકાએ બનાવેલી ગાડી બાળપણની તમને યાદ દિલાવી જશે. તો આ ગાડી ખરીદવા પણ તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. એક હોલસેલ ભાવે, રિટેલ ભાવે પણ તમને અહીંયા મળી જશે. ગાડીમાં પણ નાની મોટી સાઈઝો મળશે. પછી એક ગાડી એક એવી બનાવશે કાકા જે આપણે બાળકને ચાલતા શીખવાડીએ છીએ જ્યારે, અને આપણી જરૂર ના પડે ને બાળક ચાલતું શીખી જાય, એ ગાડી પણ કાકા અહીંયા બનાવે છે. તો તેનું સેમ્પલ અત્યારે આપણી જોડે નથી, પણ એ ગાડી પણ તમને લગભગ ક્યાંક જોઈ હશે કે બાળક જ્યારે ચાલતા શીખે છે તો 4 ટાયર વાળી ગાડીમાં શીખે છે. એ પણ ગાડી તમને અહીંયા મળી જશે. તો હવે આપણે બેટ જોઈ લીધા, ગાડી જોઈ લીધી. ઘણા બધા સ્ટાઇલિશ બેટો બનાવે છે કાકા, સ્ટીકરો વાળા, MRF નું બ્રાન્ડ હોય, અલગ અલગ બ્રાન્ડ વાળા બેટો બનાવે છે. જોઈએ હવે સ્ટોકમાં આપણને શું શું જોવા મળે છે. ત્યારબાદ આપણે બીજી જગ્યાએ પણ મુલાકાત લઈશું અને અલગ અલગ જગ્યાએ શું શું કામ ચાલે છે એ પણ બતાવી દઈએ. અને જો આજનો ભાઈ વિડીયો તમને ગમે અને કાકાની હેલ્પલાઇનમાં તમે નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, અને વિડીયો જો આજનો ગમે તો વિડીયોને લાઈક કરી, ચેનલને સપોર્ટ કરી, સબસ્ક્રાઇબ. તો સ્વાગત છે મિત્રો ફરીથી એક નવા વિડીયોની અંદર. અને વાત કરવાના છીએ આપણે ક્રિકેટ પ્રેમીઓની, જે નાનેથી લઈ અને મોટા ક્રિકેટર સુધી જેના હાથમાં આ બેટ હોય છે, અને ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જે આ બેટથી શરૂ થાય છે અને હાઈ લેવલ સુધી જઈને પૂરો થાય છે. જેવા બેટની મહેનત, જે બેટ પાછળ બનાવવામાં આવતી મહેનત અને શું લાગત લાગે છે એ વિશે પણ વાત કરીશું. સ્ટોક પણ બતાવીશું, અને આ બેટ બનાવવાની કારીગરી શું છે, કોણ બનાવે છે, ક્યાં મળે છે, શું ભાવે મળશે તમને, હોલસેલ હોય કે રિટેલ હોય, તમને આ બેટ કેવી રીતના મળશે, ક્યાંથી મળશે એ આપણે જાણવાની કોશિશ કરીશું. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે બેટની સાથે આપણને બીજી પણ આઈટમો જોવા મળવાની છે. બેટ આ માત્ર ગુજરાત નહીં પણ ગુજરાતની બહાર પણ જાય છે. આપણા ગુજરાતના કારીગરોએ બનાવેલા આ બેટ જે લાકડામાંથી કેવી રીતના બનાવે છે, શું સ્ટોક છે, શું લાગત લાગે છે, અને ખર્ચો એક બેટ પાછળ કેટલો આવે છે તે પણ જણાવી દઈશું. કટ કરો. તો ભાઈ આપણે ઘણા બધા બેટોની વાત કરી અને બેટોના સ્ટોક જોવા જઈશું. ઘર છે તેમનું કાકાનું, અને કાકા શું મહેનત કરીને બનાવે છે એ પણ જોઈ લીધા. મારી પાછળ જોઈ રહ્યા છો બેટોનો સ્ટોક છે. બીજો સ્ટોક અંદર ઘરમાં છે તે પણ આપણે જોવાની કોશિશ કરીએ. ચલો તો બન્યા રહેજો વિડીયોમાં. સ્ટોક બતાવી દઉં બેટનો કેટલો છે કાકા જોડે. તો બેટમાં બનતા રો મટીરિયલ અને લગભગ ફાઇનલ ટચ આપી દીધી છે, અને ઘણા બધા બેટો જોવા મળશે. ફાઇનલ ટચ આપ્યા બાદ તેના ઉપર સ્ટીકર લાગશે, પોલિશ લાગશે. ત્યારબાદ જો હાઈ લેવલના બેટ હશે તો દોરી પણ લાગશે. તો આ છે સ્ટોક. બીજો સ્ટોક અંદર છે તે પણ જોવાની કોશિશ કરીએ. તો ચલો જઈએ આપણે બીજા ગોડાઉનમાં. તો આવી ગયા આપણે બીજા ગોડાઉનની અંદર, અને ઘણો બધો અહીંયા સ્ટોક પડ્યો છે. તો સ્ટોકમાં તમે જોઈ રહ્યા છો, જ્યારે રો મટીરિયલમાં તૈયાર થઈને બેટ ફાઇનલ ટચ આપીને અહીંયા લાવે છે, ત્યારબાદ પોલિશ કરવામાં આવશે. પોલિશ કર્યા બાદ અહીંયા સ્ટીકર પણ લગાવવામાં આવશે. તો સ્ટીકરવાળા બેટ જ્યારે ફાઇનલ થાય છે ત્યારે માર્કેટમાં વેચવા માટે તૈયાર હોય છે. તો આ છે કાકાનો સ્ટોક. અને બેટના સ્ટોક આપણે જોયા, ઉપર ઘણા બધા મોડલ જોયા, એ મોડલનો પણ અહીંયા સ્ટોક તમને જોવા મળશે. તો જોઈ રહ્યા છો વિડીયોમાં કે ઘણા બધા બેટ બનાવી દીધા છે અને માર્કેટમાં જવા માટે તૈયાર છે. તો બેટ ખરીદવા માટે તમે જો હોલસેલ ભાવ અથવા રિટેલમાં અહીંયા ખરીદવા માંગતા હોય તો તમને ડિસ્પ્લે ઉપર તેમનો મોબાઈલ નંબર મળી જશે, અને મોબાઈલ નંબર પરથી તમે વાત કરીને અહીંયા સુધી પહોંચી શકો છો.